અમરનાથની ગુફાની પોપટની વાર્તા પૌરાણિક કથા છે. મહાદેવ, શિવ અને પાર્વતી સાથે જોડાયેલી આ કથા ઘણા લોકોમાં પ્રચલિત છે. કથા મુજબ શિવજી પાર્વતીજીને અમૃતત્વ અમૃતાના રહસ્ય વિશે કહ્યા વિના રાખવા માંગતા હતા. એક દિવસે પાર્વતીજીની મનોકામનાને અનુરૂપ શિવજી તેમને અમૃતત્વ વિશે જણાવી રહ્યા હતા. તે વખતે તેઓ દૂર અમરનાથની ગુફામાં ગયા, જ્યાં તેઓ કોઈ અવરોધ વિના વાતચીત કરી શકે. પાર્વતીજી એક ટોટીમાં નિંદ્રિત થઈ ગયા હતા, પરંતુ પોપટ ટોટો જે ગર્ભમાં હતો તે ગર્ભમાંથી શિવજીના અમૃતત્વના રહસ્યો સાંભળી ગયો. જ્યારે શિવજી કથા પૂરી કરી ત્યારે તેમને ખબર પડી કે પાર્વતીજીને તો કશું સંભળાયું નથી, પરંતુ આ પોપટે તે બધું સાંભળ્યું છે. શિવજી ક્રોધિત થયા અને તે પોપટને મારવા ઈચ્છ્યા, પણ પોપટે શિવજીને કીધું કે તે હવે પવિત્ર અને અભય છે, કારણ કે તે શિવજીના અમૃતત્વના રહસ્યોનો દ્રષ્ટાંત છે. તેથી શિવજી પોપટને પોતાના આશીર્વાદથી મુક્તિ આપી અને તે પોપટને અમર બનાવી દીધો. આ રીતે પોપટ એ કથા દ્વારા અમર બન્યો અને લોકોના દિલોમાં શિવજી અને પાર્વતીજીની કથા અમરનાથની ગુફામાં પોષાય છે.